ગુજરાતમાં વરસાદનો માહોલ જબરદસ્ત જામી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ઘોડાપૂરની સ્થિતિનું પણ નિર્માણ થયું છે। ત્યારે આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં વરસાદ છે તે બગદાટી બોલાવવાનો છે તે પ્રકારના માહિતી અને સમાચાર પણ સામે આવી રહ્યા છે। અને આને વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ મોટી આગાહી સામે આવી છે। શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તે સાંભળી લો। ભારે વરસાદની સ્થિતિ હવે રહેશે। મોન્સૂન ધરી લગભગ મધ્યપ્રદેશના નીચેના ભાગમાં આવી છે, એટલે 25 જૂનથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, કચ્છના વગેરે ભાગમાં પણ વરસાદ થશે। અને લગભગ 26મી જૂનથી ફરી એક બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ પર સિસ્ટમ બને છે, જેના લીધે 30મી જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા છે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 1, 2 અને 3 જુલાઈમાં વરસાદની સ્થિતિ જોઈએ તો લગભગ ગંગા ડેમના મેદાનોમાં વરસાદની સ્થિતિ લગભગ ઘટશે અને ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, લગભગ મધ્ય ગુજરાતના લગભગ વડોદરા વગેરે ભાગોમાં અને ગુજરાતના અન્ય ભાગોમાં સુરત, નવસારી, આ ઉપરાંત સાતપુરા અને શેખ નીચે આહવાડાંગ, વલસાડ, દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય ભાગ, વડોદરાના કેટલાક ભાગ અને ગુજરાતના અન્ય ભાગમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અને ગુજરાતના જે મધ્ય ગુજરાતના ભાગો અને અન્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદથી જનધને સાચવવું, નીચાણવાળા ભાગોમાં પાણીનો ભારો નિકાલ કરવો, કારણ કે વરસાદમાં અતિભારે વરસાદના વાહનો હવે એક પછી એક આવી રહ્યા છે। જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી સાચવવું, ત્યારબાદ 9થી 15 જુલાઈનો પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ હતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ। તેમણે આગાહી કરી છે કે આ તારીખથી વરસાદ છે તેનું જોર વધવાનું છે, કયા કયા જિલ્લાઓમાં વરસાદ છે તેનો આપ ફાટશે તેની તેમણે વાત કરી છે। એટલે ત્યાંના લોકોને પણ કારણ વગર બહાર નીકળવા માટે જણાવવામાં આવ્યું છે અને અત્યારે આગામી દિવસોમાં વરસાદ છે તે પ્રચંડ સ્વરૂપ ધારણ કરશે તેવું પણ કહેવાય રહ્યું છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।